નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો। ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। અદાણી પોર્ટ્સ દ્વારા 41 MMT કાર્ગોનું સંચાલન કરી 14% સંચાલનમાં વૃદ્ધિ કરી। ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ નવેમ્બર 2025માં મજબૂત કામગીરી દર્શાવતા કુલ 41 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 14%નો વધારો દર્શાવે છે। આ વૃદ્ધિ મુખ્યત્વે કન્ટેનર વોલ્યુમમાં 20% વાર્ષિક વધારો અને ડ્રાય કાર્ગોમાં 10%ના વધારાને કારણે નોંધાઈ હતી। વૈવિધ્યસભર અદાણી ગ્રુપનો એક ભાગ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે ભારતના સૌથી મોટા ખાનગી વાણિજ્યિક બંદર મુન્દ્રા પોર્ટનું સંચાલન કરે છે। યર ટુ ડેટના આધારે જોઈએ તો કંપનીએ 325.4 MMT પોર્ટ કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 11%નો વધારો દર્શાવે છે, જેમાં કન્ટેનરમાં 21% અને ડ્રાય કાર્ગોમાં 5% વૃદ્ધિનો સમાવેશ થાય છે। વર્તમાન ક્ષમતામાં વધારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને વૈશ્વિક સંપાદન નાણાકીય વર્ષ 26 અને ત્યારબાદના સમયગાળામાં સ્થિર વૃદ્ધિ તરફ દોરી જશે તેવી અપેક્ષા છે। વૈશ્વિક વેપાર માર્ગોમાં મહત્વપૂર્ણ કડી તરીકે મુન્દ્રા પોર્ટ કન્ટેનર, બલ્ક અને લિક્વિડ કાર્ગો સહિત વિવિધ પ્રકારના કાર્ગોનું સંચાલન કરે છે। દર્શક મિત્રો, આજે તારીખ 3 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।